રાજીનામાની વાત પર બોલ્યા જયરામ પટેલ। જયરામ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને જયરામ પટેલે કહ્યું કે રાજીનામાની વાત ખોટી છે, આ ફેક ન્યૂઝ છે, આવી કોઈ વાત જ નથી। આવી વાતો ટ્રસ્ટી મંડળના પ્લેટફોર્મ પર થાય। એ ઓડિયો જે રાજીનામાની વાત છે એ બિલકુલ ખોટી વાત છે, ફેક ન્યૂઝ છે, આવી કોઈ વાત છે નહીં। આ જે કઈ વાત થાય એ ટ્રસ્ટી મંડળની મીટિંગમાં એના પ્લેટફોર્મ ઉપર થાય, આવી કશું જ કઈ વાત છે, આ ફેક ન્યૂઝ છે, આમાં કઈ છે નહીં તથ્યો। રાજ્યમાં ફરી એકવાર કોરોનાની દહેશત ફેલાઈ છે। કોરોનાએ ફૂંફાડો મારતા શહેર હોસ્પિટલો થઈ ગઈ છે સજ્જ। રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી દીધી છે। કોરોના રિટર્ન થઈ ગયો છે। કોરોનાના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો થઈ રહ્યો છે। રાજ્યમાં હાલ 23થી વધુ એક્ટિવ કેસ છે, જેમાં અમદાવાદમાં 13થી વધુ, વડોદરા અને રાજકોટમાં 4થી વધુ કેસ સામે આવ્યા છે। કેસ વધતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે। હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે। આ દરમિયાન રાજકોટનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 140 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે। લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ પણ થઈ શકશે। લોકોને પણ સતર્ક રહેવા સૂચના આપી છે। તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના અંગેની એડવાઇઝરી જાહેર કરી છે। લોકોને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવા માટે અપીલ કરી છે। આ બાજુ અમદાવાદ અસરવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે। અસરવા સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ બેડ તૈયાર કરાયા છે। જૂની સિવિલ હોસ્પિટલમાં 20 બેડ તૈયાર કરાયા છે। 30 બેડ 1200 બેડ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે। ઓક્સિજન, વેન્ટિલેટર, ICU, NICU સહિતની તૈયારી કરાઈ છે। સાથે જ ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેને આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી છે। સમાચારમાં આગળ વાત કરીએ મોરબીની, તો મોરબી નકલી ટોલ નાકા કેસની સુનાવણી। 2 આરોપીઓના આગોતરા જામીન નામંજૂર કરાયા છે। રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાએ કરી હતી અરજી। મોરબી સેશન્સ કોર્ટે બંનેના જામીન નામંજૂર કર્યા છે। તો 2 આરોપીઓના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે। મોરબીની ઘટના કે નકલી ટોલનાકા કેસમાં સુનાવણી, જ્યારે 2 લોકોના જે આગોતરા જામીન હતા જે નામંજૂર કરવામાં આવ્યા છે। મોરબી સેશન્સ કોર્ટે બંનેના જામીન નામંજૂર કર્યા છે। રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાએ કરી હતી અરજી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત। 2 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદના GMDCમાં PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના પરિવારજન સાથે સ્નેહ મિલન કાર્યક્રમ। ગાંધીનગરના કલોલમાં 5 તળાવનું લોકાર્પણ અને અલગ અલગ વિકાસ કાર્યોની પણ ભેટ આપશે। સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે। અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે। ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું હતું। રક્ષાશક્તિ યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહમાં વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકર ઉપસ્થિત રહ્યા। સમારોહમાં કુલ 414 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે। 12 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે। કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરનું નિવેદન, આજે દેશમાં જ હથિયારો બનાવવા અને તેના ઉપયોગ કરવો તે ફક્ત સુરક્ષા માટે જ નહીં પરંતુ કૂટનીતિ માટે પણ મહત્વના છે। આત્મનિર્ભર ભારતે દેશની સુરક્ષા અને વિદેશમાં અતિ મહત્વનું છે। Equipment for building infrastructure or weaponry for our armed forces. The concerns of external dependence have long dogged us.